સમાચારોની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરના વલભીપુરમાં ડિજિટલ સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં 53 ગામના સરપંચો દ્વારા ડિજિટલ સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવાની માંગ થઈ છે મુખ્યમંત્રીને પત્ર લખી અને સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે કમોસમી વરસાદથી વલભીપુરમાં વ્યાપક નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે અને ત્યારબાદ હવે ખેડૂત જે મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરતા જોવા મળ્યા ગુજરાતમાં એમાં અમારા વલભીપુર તાલુકામાં અતિ કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હોય એ માટે ખેડૂતોને 100% સર્વે વિના લાભ મળે એ માટે અમે મામલતદાર અને ટીડીઓ સાહેબને રજૂઆત કરવા માટે આવેલા। માંગણી શું હતી? માંગણી અમારી એ છે કે 100% ખેડૂતોને નુકસાન ગયું હોય તો સર્વેની એમાં કાંઈ જરૂર 100% ખેડૂતોને લાભ થાય એ માટે અમારી માંગણી છે। અમે તો ખેડૂતોના હિતમાં નિર્ણયો થાય અને 100% જ્યારે ખેડૂતોને નુકસાન હોય છેલ્લા સતત 10 દિવસથી વરસાદ ભારેમાંથી પડી રહ્યો છે અને 100% નુકસાનોને સર્વે ન કરે અને તાત્કાલિક વળતરની જાહેરાત સરકાર શ્રી કરે તેવું આવેદનપત્ર અમે દેવા માટે આવ્યા હતા। કારણ કે એક તો મોંઘવારીનો માર છે અને ખેડૂતો ઉપર આફત આવી મોટી પડી છે ત્યાં કુદરત રૂઠ હોય એને કોઈ સાંધી શકે તેવી સ્થિતિ નથી અને ખેડૂતોને 100% નુકસાન છે। મગફળી હોય, જુવાર હોય, ઘાસચારો હોય એ બધું ફલાને